હેલો મિત્રો, સારથી કમ્પ્યુટર ક્લાસીસમાં તમારું સ્વાગત છે। સરકારી નોકરીની તૈયારી કરતા મિત્રો માટે એક મહત્ત્વની ભરતીની માહિતી સામે આવી છે કે જીએસએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર 2026-27 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો ચાલો મિત્રો કે આ ભરતીમાં કેટલી જગ્યા છે, લાયકાત શું છે, ઉંમર કેટલી જોઈએ, ફી કેટલી છે અને પરીક્ષા કેવી રહેશે, આખી માહિતી એકદમ સરળ ભાષામાં જાણીએ। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં તો વાત કરીએ કે કુલ જગ્યાઓની, કે આ ભરતીમાં કુલ 25 જગ્યાઓ છે, જેમાં પુરુષ માટે 21 જગ્યાઓ છે અને મહિલાઓ માટે 4 જગ્યાઓ છે। કેટેગરી પ્રમાણે જોઈએ તો કે અનામત સિવાય કે એટલે કે સામાન્ય કેટેગરીમાં કુલ 13 જગ્યાઓ છે, જેમાં પુરુષ 10 છે અને મહિલા 3 છે। ઈડબ્લ્યુએસમાં કુલ 2 જગ્યાઓ છે। એસસીબીસીમાં કુલ 1 જગ્યા છે, એસસીમાં 3 જગ્યા છે અને એસટીમાં કુલ 6 જગ્યાઓ છે। હવે વાત કરીએ આ ભરતીની લાયકાતની। ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેની સમક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ। આ ઉપરાંત હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા 1 વર્ષનું સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ। સાથે ગુજરાત સરકારના ધોરણ પ્રમાણે મૂળભૂત કમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે, એટલે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખાસ જરૂરી છે અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન પણ હોવું જરૂરી છે। હવે સમકક્ષ લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પછી 2 વર્ષ અથવા તેનાથી વધારે આઈટીઆઈ કોર્સ એનસીવીટી અથવા સીજીવીટી માંથી કરેલો હોય, ધોરણ 12 પાસ કરેલું હોય તો પણ લાયકાત માન્ય છે અને 10%થી વધુ વર્ષનો પોલિટેકનિક ડિપ્લોમા કરેલો હોય તો તેને પણ 12 પાસ સમક્ષ ગણવામાં આવે છે। તો આ હતી આ ભરતીની લાયકાત અને જગ્યાઓની માહિતી। તો હવે વાત કરીએ કે ઉંમરની મર્યાદાની। તો આ ભરતી માટે ઉમેદવારને કુલ 18થી 33 વર્ષ સુધી હોવી જોઈએ, એટલે ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ઉંમરની ગણતરી 31 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવશે। સરકારના નિયમ પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં ઉમેદવારની છૂટછાટ પણ મળવા પાત્ર રહેશે। સામાન્ય રીતે મહિલા અને અનામત પુરુષો ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળશે, અનામત મહિલાને 10 વર્ષની છૂટછાટ મળશે। દિવ્યાંગ ઉમેદવાર માટે પણ નિયમ મુજબ વધારાની છૂટછાટ આપવામાં આવશે અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે સેવાના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ રહેશે। હવે વાત કરીએ કે અરજીની ફીની। સામાન્ય એટલે કે બિન અનામત ઉમેદવાર માટે અરજીની ફી ₹500 રહેશે, જ્યારે અનામત કેટેગરી એટલે કે ઉચ્ચ શિક્ષણ લાયકાત ધરાવતા ઉમેદવાર એસસીબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, પીડબ્લ્યુડી અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે ફી ₹400 રહેશે। હવે સૌથી મહત્ત્વની વાત, પરીક્ષા કેવી રહેશે? પરીક્ષામાં 2 ભાગ રહેશે। ભાગ એ માં 90 ગુણ રહેશે, તેમાં તર્ક, ડેટા, અર્થઘટન, ગણિત, ભારતીય બંધારણ, વર્તમાન બાબતો, ગુજરાતી અને અંગ્રેજી સમજણ જેવા વિષયો રહેશે અને ભાગ બીમાં 120 ગુણ રહેશે, જેમાં સંબંધિત વિષયના પ્રશ્નો અને તેની આસપાસની બાબતો પૂછવામાં આવશે। એટલે કે બંને ભાગ મળીને પરીક્ષામાં કુલ 210 ગુણ રહેશે। પરીક્ષા એમસીક્યુ, ઓએમઆર અથવા સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર આધારિત કસોટી દ્વારા લેવામાં આવી શકે છે। કુલ સમય 3 કલાક એટલે કે 180 મિનિટ અને ખોટા જવાબ માટે 4 પ્રશ્ન ખોટા પડશે ત્યારે 1 ગુણ કપાત થશે, એટલે 4 પ્રશ્ન ખોટા થશે ત્યારે 1 માર્ક જશે। ખાસ નોંધ, ઉમેદવાર માટે ભાગ એ અને ભાગ બી બંનેના જવાબ આપવાના રહેશે અને બંનેમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવામાં ફરજિયાત રહેશે। હવે સૌથી મહત્વની વાત, આ ભરતી માટેની તારીખો। તો અરજી શરૂ થવાની તારીખ છે 11 ઓગસ્ટ 2026 બપોરે 2 વાગ્યાથી। અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026 રાત્રે 11:59 સુધી અને અરજી ફી ભરવાની છેલ્લી તારીખ છે 3 સપ્ટેમ્બર 2026 રાતે 11:59 સુધી।
આ ભરતીની પરીક્ષા ડિસેમ્બર 2026 આસપાસ યોજાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. અરજી ફી તમે ઓનલાઈન રીતે પણ ભરી શકો છો, જેમ કે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ અથવા વોલેટ દ્વારા ફી ભરી શકાશે. અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ જાહેરાત ધ્યાનથી વાંચવી ખૂબ જરૂરી છે. અરજી કરતી વખતે બધા પ્રમાણપત્ર, ફોટા અને સહી યોગ્ય રીતે અપલોડ કરવાના રહેશે અને અરજી તથા ફી ભર્યાની પહોંચ તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખવી, ખાસ પ્રિન્ટ આઉટ સાચવી રાખવાની રહેશે. વધુ માહિતી અને સત્તાવાર જાહેરાત માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લઈ લેવી. અને છેલ્લે એક મહત્ત્વની વાત, સરકારી નોકરી મેળવવા માટે આ એક સારી તક છે. એટલે જો તમે આ ભરતી માટે લાયકાત ધરાવતા હો તો સમયસર અરજી કરો અને આજથી જ તૈયારી શરૂ કરી દો. તૈયાર થઈ જાઓ, સફળતા તમારી રાહ જોવે છે. આવી જ સરકારી ભરતીની સરળ અને ઉપયોગી માહિતી માટે સારથી કમ્પ્યુટર ક્લાસીસને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.